મહામંથનમાં આજે બે મુદ્દાઓ પર ચર્ચા કરવાની છે। સૌથી પહેલો મુદ્દો, રાજકોટમાં જે સામૂહિક આત્મહત્યાની ઘટના ઘટી છે અને સમગ્ર ગુજરાતને આ ઘટનાએ હચમચાવી દીધી છે, તેના કારણો સમજવાના છે અને શા માટે એક પરિવારનો માળો વિખેરાયો છે અને શા માટે આત્મહત્યાના કિસ્સાઓ વધી રહ્યા છે એના વિશે વાત કરવાની છે। બીજો મુદ્દો જેની ઉપર ચર્ચા કરવાની છે એ મુદ્દો એ છે કે હવે જ્યારે આપણે આપણા દાગીના પણ કોઈ ખાનગી લોકરમાં મૂકવા જઈએ છીએ તો હવે ચેતવું પડશે, નહીં તો એ લોકરમાંથી આપણા દાગીના ચોરાઈ પણ શકે છે। સૌથી પહેલા વાત સામૂહિક આત્મહત્યાની કરવી છે। એક પરિવાર જે ક્યારેક સપનાઓ જોતો હતો, આજે એ જ પરિવારની કહાનીનો અંત એક સાથે 3 ચિતાઓ પર આવ્યો છે। રાજકોટમાંથી સામે આવેલી એક ઘટના એ માત્ર 3 મોતની ઘટના નથી। આ ઘટના દરેક મધ્યમ વર્ગીય પરિવારના મનમાં એક ડર ઉભો કરે છે। પીડબ્લ્યુડીના નિવૃત્ત કર્મચારી, તેમના પત્ની અને પુત્ર, આ ત્રણેય ઝેરી દવા ગટગટાવી અને જીવન ટૂંકાવ્યું। પ્રાથમિક તપાસો પણ થઈ રહી છે। આર્થિક સંકળામણ, દેવાનો બોજ અને ઉઘરાણીના દબાણ જેવી બાબતો પણ સામે આવી રહી છે। કોઈ પણ સ્વસ્થ અને પ્રગતિશીલ સમાજ માટે સામૂહિક આત્મહત્યાની ઘટનાઓ એક ગંભીર ચેતવણી હોય છે। અત્યાર સુધી જે પણ માહિતી સામે આવી છે તે મુજબ આ પરિવારે આર્થિક સંકળામણમાં હતો અને વ્યાજખોરોના વિષચક્રમાં આ ફસાઈ ગયો હતો। દેવાની ઉઘરાણી, સતત દબાણ, માનસિક તણાવ કે જેણે આખા પરિવારને એવા તો કિનારે લાવી દીધો કે જ્યાં તેમને જીવન કરતા મૃત્યુનો રસ્તો સરળ લાગ્યો। સવાલ માત્ર એટલો નથી કે 3 લોકોએ આપઘાત કેમ કર્યો, સવાલ એ છે કે વ્યાજખોરોના આતંક કેટલા ઘરોને ખાઈ રહ્યો છે। દેવાના બોજ નીચે કેટલા પરિવારો દરરોજ અંદરથી મરી રહ્યા છે। એક ઘરમાં જ્યારે સાંજ પડે છે ત્યારે દીવો પ્રગટે છે, રસોડામાં રોટલી શેકાય છે, પરિવારના સભ્યો એકબીજાની રાહ જુએ છે અને આવતીકાલના સપના ગૂંથાય છે। પરંતુ રાજકોટના એક ઘરમાં ગઈકાલે દીવો નહીં, 3 જીવ એકસાથે બુઝાઈ ગયા। આ ઘટના પછી કોઈ સ્યુસાઇડ નોટ નથી મળી, પરંતુ અનેક સંકેતો તપાસને નવી દિશામાં લઈ જઈ રહ્યા છે। કોલ ડિટેલ્સ, મોબાઈલ ડેટાની તપાસ થઈ રહી છે અને આર્થિક વ્યવહારોની પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે। જો કોઈએ ગેરકાયદેસર રીતે દબાણ કર્યું હશે અથવા કાયદાથી પર વ્યાજખોરીના માધ્યમથી પરિવારને હેરાન કર્યો હશે તો તેની સામે પણ તપાસ કરવામાં આવશે। આ ઘટના માત્ર 3 લોકોના મૃત્યુ સુધી સીમિત નથી રહી। આ ઘટના એક પીડાની કહાની છે। એ પીડા છે ઘણીવાર ઘરની 4 દિવાલોમાં જ દટાઈ જાય છે। જ્યારે આર્થિક બોજ વધે, ઉઘરાણીનો ત્રાસ વધે અને માનસિક તણાવ અસહ્ય બની જાય ત્યારે માણસ અંદરથી તૂટી પડતો જાય છે। બહારથી સામાન્ય દેખાતું જીવન અંદરથી કેટલું વેરવિખેર થઈ શકે છે તેનું આ દુઃખદ ઉદાહરણ છે। આજની ચર્ચા કોઈ એક પરિવારના અંતની નથી, પરંતુ એવા અનેક પરિવારોની છે જે કદાચ આર્થિક દબાણ, દેવાના બોજ અને માનસિક તણાવ વચ્ચે મૌન સંઘર્ષ કરી રહ્યા છે। આવી ઘટનાઓ માત્ર સમાચાર બનીને જ ન રહી જાય, પરંતુ સમાજ, તંત્ર અને કાયદા માટે ગંભીર ચેતવણી બને છે। હવે સૌથી મોટો સવાલ એ કે શું વ્યાજખોરોના ચક્રવ્યૂહમાંથી બહાર નીકળવું એટલું અશક્ય બની ગયું છે કે આખો પરિવાર મૃત્યુને જ અંતિમ રસ્તો માની બેસે? ઉઘરાણીના નામે થતો ત્રાસ હવે જીવ લેવાનું કારણ બની રહ્યો છે। લોકો ડરના કારણે ફરિયાદ જ નથી કરતા અને જો એક પરિવાર આખો ખતમ થઈ જાય તો પછી ન્યાય કોના માટે? કરીશું આ પહેલા મુદ્દે મહામંથન। અને એટલા જ માટે ચર્ચાની શરૂઆત કરવી છે। આપણી સાથે આર્થિક બાબતોના જાણકાર સીએ સિદ્ધાર્થ ભટ્ટ જોડાયા છે। આપણી સાથે પ્રોફેસર મહેન્દ્ર ત્રિવેદી કે જેઓ આર્થિક વિશ્લેષક છે તેઓ પણ જોડાયા છે। આપણી સાથે વ્યાજખોરી મુક્તિ મંચના સંયોજક આરસી પટેલ સાહેબ જોડાયા છે। આપણી સાથે વરિષ્ઠ પત્રકાર અનિરુદ્ધ નકુમ સાહેબ જોડાયા છે। આપણી સાથે શ્રી રઘુવંશી યુવા શક્તિ સંઘના પ્રમુખ કેડી રઘુવંશી સાહેબ જોડાયા છે। સૌથી પહેલા તો આપ તમામનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં। સૌથી પહેલા અનિરુદ્ધભાઈ, મારે સવાલ આપને કરવો છે, કારણ કે જે રીતે આખી આ ઘટના બની હતી અને જે રીતે આખો આ મામલો સામે આવ્યો હતો, એટલે એ જ સૌથી પહેલા આપની પાસેથી સમજવો છે। સિસ્ટમમાં સડવો છે, બહુ મોટો સડવો છે। તમને વાત કરું તો 2023 જાન્યુઆરીમાં, જ્યાં સુધી યાદ છે 9 જાન્યુઆરી કે 23માં ગૃહમંત્રીએ આખું 100 દિવસનું અભિયાન ચલાવ્યું હતું વ્યાજખોરોને
નાબૂદ કરવા માટે ગુજરાતમાં શું થયું? ખાલી 100 દિવસ પોલીસ કેટલા દિવસ અભિયાન કર્યું, ચલાવ્યું પોલીસે, શું થયું? સિસ્ટમ નથી. એટલા માટે કે તમે જેની પાસે લાયસન્સની સત્તા હોય, કેટલા ટકા વ્યાજ દેવાનું હોય, 1% એવું તો છે જ નહીં. 15%, 10%, 20%. કોઈ સિસ્ટમમાં આ કેમ સ્કૂલની અંદર કેમ આંદોલન થયું? સિસ્ટમ બનવી જોઈએ. અહીંયા સિસ્ટમ ખરેખર તો હું એમ કહું કે ફાસ્ટ ટ્રેક કોર્ટની આમાં બહુ જરૂર છે લોકોમાં. આમાં કેટલા તમે આંકડો જોઈ લો, કેટલા આપઘાત થયા. અને મોટી વાત, આના ઉપર આ દિવસ સિસ્ટમ નહીં બને. શું કામ? એનું કારણ શું? ગુજરાતની વાત કરું તો 9,000 કરોડ રૂપિયા કોના ફરતા છે ખબર? નેતાઓ, બિલ્ડરો, પોલીસ અધિકારીઓ, આ બધાના પૈસા વ્યાજખોરો ઘેરવે છે. તો હું સાથે મને કહેવાની સિસ્ટમ જ્યાં સુધી સિસ્ટમ નહીં ફેરફાર કરો ને ત્યાં સુધી આ એક કઈ વસ્તુ હલ આવવાનો નથી. આજે રાજકોટના પરિવારો, કાલે મોરબીના પરિવારો આપઘાત છે, પરથી અમદાવાદના પરિવારો. આ તો સામૂહિક આપઘાત થયો ને એટલે તમને ખબર પડી. પણ એવું રાજકોટની અંદર બે આપઘાત તો થાય જ છે. આ તો જયારે સંખ્યા વધુ હોય ને એટલે મીડિયામાં આવે છે કે હું આટલા બધા લોકો આપઘાત છે. નહીં, આ રોજની ઘટના છે, આ રોજની ઘટના છે. શું એમ 100 દિવસનું અભિયાન ચાલ્યું, સરકારે ચલાવ્યું, શું થયું? રિઝલ્ટ શું આવ્યું? ઝીરો. જ્યાં સુધી આની અંદર પાયામાંથી કામ નહીં થાય ત્યાં સુધી કડક કાયદો બનાવવામાં નહીં આવે, ત્યાં સુધી વ્યાજખોરોનું દૂષણ દિવસે દિવસે વધતું જવાનું છે, ઓછું નથી થવાનું. બિલકુલ. રઘુવંશી સાહેબ, સવાલ મારે આપને કરવો છે, કારણ કે આપના સમાજનો એ પરિવાર છે અને એ પરિવારનો માળો આજે સંપૂર્ણપણે વિખેરાઈ ગયો છે. અને એટલા જ માટે આપની પાસેથી મારે તો એ જ જાણવું છે કે આ પરિવાર આર્થિક સંકળામણમાં હતો, દેવાના બોજ તણે આ પરિવાર છે એ અત્યારે ખૂબ તકલીફમાં હતો અને એટલા હદ સુધી તકલીફ હતી કે આખરે આત્મહત્યા કરી લેવી પડી. સમાજના અગ્રણી હોય કે સમાજના કોઈ લોકો હોય, શું એમને જાણ હતી કે પરિવાર આટલા મોટા સંકટ નીચે છે? સૌ પ્રથમ આપની વીટીવી ન્યૂઝ ચેનલ માધ્યમને હું આભાર માનું છું કે આપના માધ્યમ સમક્ષ અમારા રઘુવંશી સમાજ સાથે જે બનેલી સંવેદનશીલ ઘટનાની મુદ્દાની અહીંયા રજૂઆત કરવા માટે મને આમંત્રણ મળ્યું. હવે ગઈકાલની જે કમકમાટી ભરી જે ઘટના સામે આવી છે, લગભગ સાંજે 5 કલાકે તેઓ ત્રણેય એક સાથે ઝેરની દવા ગટગટાવીને જે સુસાઇડ કરવાનો પ્રયત્ન કર્યો હતો અને હોસ્પિટલ સારવાર હેઠળ ત્રણેયનું મોત નીપજ્યું હતું. તે ખૂબ જ દુઃખદ ઘટના છે. સમગ્ર રઘુવંશી સમાજમાં શોકની લાગણી છે. અમે સિવિલ હોસ્પિટલ ખાતે અમારા સંગઠનની સંયુક્ત ટીમ ત્યાં દોડી આવેલ હતી અને પ્રાથમિક તપાસમાં અમને જાણવા મળ્યું હતું કે આ પરિવાર ઘણા સમયથી આર્થિક સંકળામણમાં હતા, તેમજ વ્યાજખોરોના જે માનસિક ત્રાસ વારે વારે દિવસે ને દિવસે વધતા જતા હતા. અને જાણવા મળ્યું છે કે લગભગ 3.5 કલાકે જયારે સુસાઇડ કર્યું તેની 2 કલાક કે 1.5 કલાક અગાઉ તેને એક કોલ આવેલ હતો, જે ધમકી ભર્યો કોલ હતો અને લગભગ એવું માનવામાં આવી રહ્યું છે કે તે પૈસાની ઉઘરાણી માટે જ કોલ આવેલો છે. તો 3.5 કલાકે જો કોલ આવેલો છે અને ગઈકાલની ઘટનાને આજે 8-9 વાગે 24 કલાક પૂરી થાય છે, તેમ છતાંય લોકલ પોલીસ સ્ટેશન દ્વારા કોઈ ગુનો નોંધવામાં નથી આવેલ અને કોનો કોલ આવેલો હતું તેની સત્યની હજી સચોટ તપાસ કરવામાં નથી આવેલ અને બેન્કિંગ ટ્રાન્ઝેક્શન કે કોલ હિસ્ટ્રી તપાસ કરી છે કે નહીં તેની જાણકારી પણ પોલીસ દ્વારા હજી બહાર પાડવામાં આવેલ નથી. તેનું સમગ્ર રઘુવંશી સમાજ દ્વારા એસીપી સાહેબ, પીઆઈ સાહેબ અને ડીસીપી સાહેબને રજૂઆત કરી રહ્યા છીએ અને કન્ટિન્યુ અમે તેના ફોલોઅપમાં છીએ અને જો કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો રઘુવંશી સમાજ અને રઘુવંશી યુવા શક્તિ સંઘ દ્વારા ગાંધીજી માર્ગે અમે ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરીશું અને જરૂર પડશે તો નામદાર કોર્ટના પણ દરવાજા ખખડાવીશું. ઓકે, આરસી સાહેબ, સવાલ મારે આપને કરવો છે. શું વ્યાજખોરો હવે કાયદાથી એટલા વધુ શક્તિશાળી બની ગયા છે કે હવે લોકો ડરના કારણે જ મૌન રહેવા લાગ્યા છે અને આત્મહત્યા પસંદ કરી રહ્યા છે? આ એક ખૂબ ગંભીર મુદ્દો છે અને એ ચેતવણી સમાન આ મુદ્દો છે કે જ્યારે તમામ લોકોએ હવે જાગવું પડશે અને એના જ માટે હવે શું કરવાની જરૂર છે કે લોકો ડરે નહીં પરંતુ ફરિયાદ કરે. જી ધન્યવાદ. ત્રણેય મૃતકોને મારા ખૂબ ખૂબ શોકાંજલિ છે. રઘુવંશી સમાજ સાથે પણ મારું સહાનુભૂતિ છે. બેન, એક દિવસમાં જો 3 માણસો આત્મહત્યા કરી લેતા હોય તો સમજો કે સમાજમાં 3 ખૂન થયા. જો 3 ખૂન એક શહેરની અંદર કે જિલ્લાની અંદર એક સાથે થાય તો કેટલી અરેરાટી ફેલાઈ જાય છે. પણ હવે સમાજનું આર્થિક ધોરણ જે નબળું પડ્યું છે, એમાં ખાસ કરીને કોરોના પછી નબળું પડ્યું છે,
ત્યારે આ વ્યાજખોરો બે પ્રકારના છે. એક લીગલ વ્યાજનો ધંધો કરનારા વ્યક્તિઓ છે, એક ઇલીગલ વ્યાજનો ધંધો કે જેમનું કોઈ રજીસ્ટ્રેશન નથી, કોઈનું નીતિમત્તા નથી, કોઈ નીતિ ધોરણ નથી. એમનું કોઈ વ્યાજ કેટલું લેવું એ પોતે મનસ્વીપણે નક્કી કરે છે. પણ જરૂરિયાતમંદ માણસ જયારે લે છે ત્યારે આ લોકોનું વ્યાજનું ચક્કર એવું હોય છે કે એ ધારો કે 1 લાખ રૂપિયા લીધા છે તો વ્યાજ તો દર મહિને અથવા તો સમયાંતરે લેતા જાય ત્યારે 5 લાખ વ્યાજ લઈ ગયા હોય અને તો પણ 1 લાખ અથવા તો એની મૂડી ઉભી ને ઉભી હોય. આ જે વ્યક્તિઓ છે એ રાક્ષસો છે. એમની પાસે કોઈકના પૈસા છે, અધિકારીઓના. હું એમ કહું છું કે સમાજને ખબર છે કે અધિકારીઓ IAS IPS અથવા તો બીજા અધિકારીઓ આવા 2 નંબરી માણસો, ગુંડા લોકો વ્યાજખોરો પાસે પૈસા પોતાના વ્યાજે મૂકે છે, મોટું વળતર મેળવે છે અને સમયાંતરે એ વ્યાજખોરને અમુક વખતે બચાવવામાં ભૂમિકા પણ ભજવતા હોય છે. હવે આજે આપને કહું કે વ્યાજખોરોનું ઉપર સરકારનું પણ કોઈ નિયંત્રણ નથી. થોડા સમય પહેલા વ્યાજખોરોના વિરુદ્ધની અંદર જે લોક દરબાર થતો હતો અને લોક દરબારની અંદર નિર્ભયપણે જયારે સામાન્ય જનતા પોતાના પ્રશ્નની રજૂઆત કરતી હતી અને પોલીસ મદદ કરતી હતી, એ વ્યાજખોરીના લોક દરબાર ડીસીપી SP લેવલના નીચે થતા હતા એ ઓછા થઈ ગયા છે. સરકારનું કેમે પણ ધ્યાન આ બાબતથી થોડું ઓછું થયું છે. નહીતર જે 2 વર્ષ પહેલા 3 વર્ષ પહેલા જે ઇફેક્ટિવ પ્રભાવિત રીતે જે રીતે પોલીસ કામ કરતી હતી અને સમાજને જે ફાયદો થયો એ ફાયદો હવે ફરીથી શરૂ થાય એના માટેની પણ એક મારી રજૂઆત છે. હું વ્યાજખોરી મુક્તિ મંચના સંયોજક તરીકે મારી ટીમ બહુ સારી રીતે આ બાબતમાં કામ કરી રહી છે. સરકારશ્રીને 2 હાથ જોડીને વિનંતી જ કરવાની હોય અને પોલીસને વિનંતી કરવાની હોય કે લોકોના જીવ બચાવવાનું કામ છે, આ લોકોનો પરિવાર બચાવવાનું કામ છે. અને શા માટે લોક દરબારો અથવા તો જનજાગૃતિ અભિયાનો સમાજની અંદર થશે વ્યાજખોરો વિરુદ્ધના, ચાલીએ સોસાયટી મોહલ્લે ગામે અથવા તો વિસ્તારે ત્યારે આના વિરુદ્ધની અંદર કોઈ ફરિયાદ કરવા તૈયાર થશે. કેમ કે સમાજમાં જે પૈસા લઈ અને વ્યાજખોરના ચુંગલમાં આવી ગયો હોય છે ને એના ઉપર તો એ આમ ન મરે તો એને વ્યાજખોર મારી નાખતા હોય છે. એને એ રીતનો ત્રાસ આપતા હોય છે કે જ્યારે કોણ પોતાનું સમગ્ર પરિવાર લઈને મોત વાલું કરે. વ્યાજખોરોના ઉપર સરકારનો. સિદ્ધાર્થભાઈ, મારે આપને સવાલ કરવો છે કારણ કે એ પરિવારો હોય એમની વાત કરીએ કે જે આ ચુંગાલમાં ફસાયેલા છે. આપણે એ તમામ લોકોને સાંભળ્યા કે જે આ માટે પ્રયાસો સતત કરી રહ્યા છે, લોકોને જગાડવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. પરંતુ થોડું એ સમજવું છે કે જ્યારે એક પરિવાર હોય છે, એક મધ્યમ વર્ગીય પરિવાર, એ દેવાના ચક્રમાં ફસાય છે ત્યારે એ શરૂઆત એ સામાન્ય રીતે કેવી થતી હોય છે, જેના વિશે આજે પણ જાગૃત થવાની જરૂર છે. શરૂઆત કેવી હોય છે? વૈભવીબેન, એક જવાબદાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે અમારી એ નૈતિક ફરજ હોય છે કે જે લોકો પણ આર્થિક વ્યવહારો સાથે સંકળાયેલા હોતા હોય છે તો ક્યાંક ને ક્યાંક એ લોકો એઝ એ એક્સપર્ટ તરીકે અમને લોકોને પૂછતા હોય છે. તો અમે હંમેશા એમને સલાહ આપતા હોઈએ છીએ કે જેટલું જરૂરી હોય એટલું શક્ય હોય ત્યાં સુધી સેલ્ફ સસ્ટેનેબલ ઇન્કમ ઉપર તમે જાઓ. એટલે કે સ્વ ઉપાર્જિત સંપત્તિઓ હોય, જાત મહેનતની કમાણી હોય, એના ઉપર આધાર રાખો. પરંતુ છેલ્લા ઘણા સમયથી એ પેટર્ન ઓબ્ઝર્વ કરવામાં આવી છે કે મોજ શોખની પાછળ પણ લોન લઈને મોજ શોખ પૂરા કરે છે. પહેલાનો સમય એવો હતો કે ભાઈ જેટલી ચાદર હોય ને એટલા પગ લાંબા કરીએ, પણ હવે દેવું કરીને પણ ઘી પીવું એવો ઘાટ ઘટ્યો છે. એટલા માટે લોકોની આશા, અપેક્ષા, જીવનશૈલી, લાઈફસ્ટાઈલ એટલી બધી આગળ વધી ગઈ છે, પરંતુ કમાણીના સાધનો ઓછા છે. એટલે કે 15,000 20,000ની નોકરીમાં પૂરું નથી થતું. એના માટે એ લોકોને પર્સનલ લોન લેવી પડે છે, બિઝનેસ લોન લેવી પડે છે. આ ઇન્કમ ટેક્સની સિઝન ચાલતી હોય એટલે દરેક પ્રકારના ખેડૂતોના રિટર્ન આવતા હોય, વેપારીઓના રિટર્ન આવતા હોય, નોકરિયાત વર્ગના રિટર્ન આવતા હોય. તો 2-3 વસ્તુ ધ્યાન ઉપર જનરલી આવતી હોય છે કે યુવા વર્ગ છે તો એ સ્ટોક માર્કેટમાં પડ્યો છે. હવે સ્ટોક માર્કેટની એને ગતાગમ પડતી નથી અને ટ્રેડિંગ કરે છે, એફએન્ડો કરે છે. એના લીધે દેવું થાય છે. હારેલો જુગારી બમણું રમે. મા બાપને ખબર નથી હોતી.
અને જ્યારે ખબર પડે છે ત્યારે લાખોના દેવામાં એ ડૂબી જતા હોઈએ છે અને સરકારી નોકરી કરવા વાળા મા બાપ જે વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓ હોય એ છોકરાએ દેવું કર્યું છે એ દેવું પૂરું કરવા માટે લોન લેવી પડે છે. બીજો એક એવો વર્ગ છે કે પરદેશનો મોહ, તો એની માટે પણ આવક બતાવે, લોન ઊભી કરે, ફંડ બેલેન્સ બતાવે અને પછી જ્યારે ત્યાં પરદેશમાં સેટ નથી થતા એટલે લાખના 12,000 થાય છે અને મોટું ગાબડું મા બાપની આવકમાં પડતું હોય છે. ત્રીજો ઘટનાક્રમ જે યંગ જનરેશન છે, તો આ તમે આત્મહત્યાના કેસો જોશો ને તો જે લોકોની ઉંમર 50 વર્ષ કરતા ઓછી છે એટલે કે 25 વર્ષથી 45 વર્ષમાં વધારે જોવા મળે છે. કારણ કે નવયુગલ દંપતી હોય તો એ લોકોને ગાડી, બંગલા, મકાનનો શોખ હોય છે, પરંતુ સામે એટલી સમકક્ષ આવક નથી. એના માટે હવે તો લોકો મોબાઈલ પણ EMI થી ખરીદે છે. બીજું કારણ ક્રેડિટ કાર્ડનું આવ્યું કે ક્રેડિટ કાર્ડ આપણે પેટ્રોલ પંપે ઉભા રહીએ ને તો ફ્રીમાં ક્રેડિટ કાર્ડ આપે છે, મેસેજો આવે છે. તો એ ક્રેડિટ કાર્ડ આપણને શરૂઆતે ઉધારનો પૈસો તો સારો લાગતો હોય છે, પરંતુ જ્યારે એનું EMI ભરવાનો આવે છે, હપ્તો ચૂકવવાનો આવે છે, ત્યારે એ હપ્તા આપણે પહોંચી નથી વળતા. 7મી તારીખ આવે અને પૈસા ચૂકવી નથી શકતા એટલે વ્યાજના ચક્કરમાં એવા ખપાય છે કે પેલું ચક્કી પીસિંગ ત્યારે શું થશે એટલે એ બહુ યક્ષ પ્રશ્ન છે. બિલકુલ. અને એટલા જ માટે મારે મહેન્દ્ર સાહેબ આપને સવાલ કરવો છે, કારણ કે એક વ્યક્તિ જ્યારે આ બધા જ ચક્રમાં ફસાઈ જાય, પરંતુ એ ફસાયા પહેલા જ જે બાબતોનું ધ્યાન રાખવું છે એ કેવી રીતે રાખવું, એટલે મેનેજમેન્ટ કેવી રીતે કરવું એ આપનાથી વધારે સારી રીતે કદાચ કોઈ સમજાવી ન શકે. એટલા જ માટે આપની પાસેથી એ જ જાણવું છે કે કયા પ્રકારના એવા આર્થિક દબાણો છે અને એની માટે જે આપણી જીવન જરૂરિયાત માટેની જે બાબતો છે એને કેવી રીતે આપણે સૌથી પહેલા પ્રાથમિકતા આપીએ અને ત્યારબાદ બીજી બધી બાબતોને આપણે આવરી લઈએ. સૌ પ્રથમ તો દિવંગત 3 આત્માઓને મારા વંદન અને આ ચેનલને મારા અભિનંદન કે તમે બહુ એક સેન્સિટિવ વિષય ઉપર આજે ડિબેટ રાખી છે. ખાસ કરીને અગાઉના વક્તાઓએ પટેલ સાહેબ અને ભટ્ટ સાહેબે જે વાત કરી, ચેન્જિંગ જે સ્ટાઇલ છે, આપણી જે જીવન જીવવાની શૈલી છે, એમાં ઘણા બધા એવા પરિવર્તન આવ્યા છે કે આપણી રીપેઇંગ કેપેસિટી છે કે નહીં, આપણે ક્યાંયથી પણ પૈસા લઈશું, એ બેંકના હોય કે પ્રાઇવેટ મની લેન્ડરના હોય, એ આપણે આપી શકશું કે નહીં, એના માટેનું આયોજન ન હોય, અથવા તો ઘણી વખત એવું લાગે કે મારે સમાજ સાથે ચાલવું છે, મારે આ કરવું જ પડશે, મારી આ જવાબદારી છે. તો એને કારણે થઈને પણ લોકો બેંકમાં જવાને બદલે આવા કોઈ ચુંગાલ જે છે સ્થાપિત, જે એવા માણસો પટેલ સાહેબે કીધું એવા ઘણા પૈસા બેનામી, જેને આપણે કહી શકીએ કે ઇલીગલ મની, એ ચેનલમાં આવે ન આવે તો પછી બીજા ગ્રુપમાં એ પૈસાનો ઉપયોગ થતો હોય વ્યાજખોરી માટે. ભૂલે ચૂકે એમાંથી તમે વ્યાજ ને બધું લીધું તો એની પાસે સાહેબે કીધું એમ લાયસન્સ છે કે નહીં, એનો હિસાબ રાખે છે કે નહીં, એનું લાયસન્સ તો વેલિડ છે કે નહીં, એ કરારમાં કે દસ્તાવેજમાં ક્યાંય સહી લેશે કે નહીં, આમાં મારી શું જવાબદારી, વ્યાજના દર કેટલા. એટલે આ પૈસાની જરૂર હોય ત્યારે આવા ડાયલોગ થતા નથી. ઇમિડિયેટલી પૈસા મળે છે, જેમ ક્રેડિટ કાર્ડ ઘસો પૈસા આવે તો લોકો વાપરે છે, એને ખબર નથી કે દેવું છે. બીજું, આજની જનરેશનને પોતાને સમાજની વચ્ચે એવો દેખાવો છે જે લોકો માને છે, તો દેખાદેખી પણ છે. અને બીજું, આપઘાતના જેટલા પણ બનાવો બને છે એની અંદર તમે જો એનું વિશ્લેષણ કરો તો સૌથી પહેલું છે ને આર્થિક સંકળામણ. આર્થિક બાબતમાં એક વખત પરિવારે સ્વતંત્રતા ગુમાવી એટલે બહારના તત્વો એને જે ભાષામાં કહી ન શકાય એવી રીતે પરેશાન કરે છે. મરવું કોઈને ગમતું નથી, મૃત્યુ એ સોલ્યુશન નથી. જે લોકો મરે છે એ પણ જાણે છે, પણ એને કોઈ રસ્તો દેખાતો નથી. કારણ એ છે કે પૈસા છે ને એ સુખનું મૂળ છે, દુઃખનું મૂળ છે અને મરણનું પણ એ જ કારણ છે. અને એટલા માટે લોકોએ સાવધાન થઈને જીવવાની જરૂર છે. એવા ખર્ચા આપણે નહીં કરવા જોઈએ. ભટ્ટ સાહેબે બહુ સરસ કીધું કે આપણે ધીમે ધીમે કરતા એવી સ્ટાઇલમાં આવી ગયા છીએ કે જ્યાં બાંધ્યા પગાર, ટૂંકા પગાર, ફૂલ ફ્લેજ નોકરી નહીં, 15,000 થી 20,000, 22,000ના પગારમાં એ અમદાવાદમાં એનું ફેમિલી રાખે તો એ ભાડું ભરે કે એનું પોતાનું ઘરનું એ ચલાવે કે એની ઓબ્લિગેશન કાંઈ હોય એ પૂરા કરે, એ બહુ જ અસંભવ છે. તો મોટા ભાગે તમે હમણાં પેપરમાં આવ્યું હતું યુપીમાં કે ત્યાંના જે પરિવારો છે એમાં 85% લોકો ગોલ્ડ લોનના આધારે જીવે છે. આ ન્યૂઝ આવેલા છે.
તો મતલબ કે ગોલ્ડ લોન લે અથવા તો કઈ બીજી વસ્તુ પર એ લઈ આવે, એને ખબર છે કે હું આ ભરી શકું એમ નથી, તો કાંઈ એને પોતાના ડિસિઝન મેકિંગમાં સુધારો કરવો જોઈએ. બિલકુલ. અથવા તો એ જો ગમે ત્યાંથી લેશે ને તો મેડમ આ એક એવો એરિયા છે કે એમાં કોઈ કાયદા કાનૂન હશે કે નહીં, છતાં હોય તો પણ સરકારે ડ્રાઈવ ચલાવી હતી. બિલકુલ. બરાબર છે. આરબીઆઈ ના પર્યુમાં આવતું હોય તો બેંકો ઉપર એના ઘણા બધા કાયદા છે, રિકવરી કેમ કરવી, કઈ વસ્તુ કરવી, એને એવોર્ડ ખરાબ ભાષામાં પણ નહીં બોલવું, કયા સમયે ફોન કરવો, એને હેરેસમેન્ટ ન થાય, એવા ઘણા હમણાં આ વર્ષમાં જ આવ્યા છે કાયદા, પણ એનો આમાં કશો અમલ હોતો નથી બિલકુલ, બિલકુલ. અને લોકો દુઃખી થાય છે. બિલકુલ બિલકુલ. અને એટલા જ માટે અનિરુદ્ધભાઈ સવાલ મારે આપને કરવો છે કે એવી તો ક્યાં કચાશ રહી જતી હશે કે આવી ઘટનાઓ છે એ બની રહી છે અને વ્યાજખોરીનું ચિત્ર જ આટલું મોટું ઊભું થઈ ગયું છે. વ્યાજખોરોને ડર નથી. આ મોટું ક્યારે થાય ત્યારે તમે કોઈ વસ્તુ ડર ન હોય ને બસ તમે જો બધાને ખબર છે કોણ 10% વ્યાજ આપે છે, કોણ 20% આપે છે, કોણ 15% આપે છે. તમને મને જો ખબર હોય આપણી સિસ્ટમ નથી. જ્યાં સુધી સિસ્ટમ ની અંદર તમે અત્યારે તમે જેટલા ગુજરાતની અંદર રોજ 2 યુવાનો આર્થિક વિસ્તના કારણે આપઘાત થાય એનું મોટું કારણ શું ખબર? ઓનલાઈન ગેમ. ઓનલાઈન ગેમમાં પૈસા આવી જાય છે ને એટલે એ લોકો પછી 10%, 12%, 15%. હાલો સરકારે શું કર્યું છે? ગેમ ઉપર પ્રતિબંધ છે, આપણે પ્રતિબંધ છે, કોઈ ચાલુ છે. એવી અલગ પ્રકારની એપ્લિકેશનો છે. દાખલા તરીકે તમને જંતર મંતર ઉપર સરકારે નેટ બંધ કરી દીધું, તો યુવાનોને એવી એપ્લિકેશન લીધી કે જેનાથી નેટ ચલાવી શકતા હતા. એવી પરિસ્થિતિ આની અંદર છે. સરકારે ગમે એટલું કીધું, જ્યાં સુધી સિસ્ટમ મૂળિયા મજબૂત નહીં કરે ને ત્યાં સુધી આ વ્યાજખોરોનું ચક્ર કોઈ દિવસ બંધ નથી થવાનું. અને 2 નંબરના પૈસા લોકો કોણ આપે છે? સરકારના ટોપ લેવલે બેઠેલા અધિકારીઓ, એ લેવલના લોકો જેને આવા 2 નંબરના નાણાં છે એ આમાં ભરે છે, કરોડો રૂપિયા ભરે છે. એટલે સિસ્ટમ હરખી નહીં થાય, આ જીવન નહીં થાય અને લોકો મરવાના જ છે. અને પોલીસ ઉપર છે. તમે આજે ડિબેટ કરી ને એટલે હમણાં ગુજરાતમાં કઈ હાલો લોક દરબાર કરી નાખો વ્યાજખોરો સામે. હાલો કેટલા લોકો આવે છે? 60 લોકો ફરિયાદ લઈને આવે. 60 એક લોક દરબારમાં સૌથી વધારે આવે છે. ફરિયાદ કેટલા ઉપર દાખલ થઈ મને એ બતાવો. આ વાસ્તવિકતા કેટલી બધા દાખલ થઈ કઈ નહીં. ચિંતાનો વિષય છે. લોક દરબાર એમ કહું છું નાટક હુકામ કરો છો ભાઈ? હું એમ કહું હાલો ઈ વસ્તુ આજે વ્યાજખોરો ઉપર કોઈ મરી ગયું એના ઉપર ફરિયાદ દાખલ થઈ તો મને કોઈ ચાર્જશીટ થાય ને છૂટી જાય, ભલે સજા થઈ, પણ ચાલો આજે ગુજરાતની અંદર વ્યાજખોરો ઉપર 5 લોકો મરી ગયા, 6 લોકો દવાથી મરી ગયા, સજા કોને થઈ? હુકામ કાગળિયાથી કરવામાં આવે છે ને એમાં ચૂપ રાખી દેવા આવે બુદ્ધિપૂર્વક, એટલે આ બધા છૂટી જાય છે. બાકી છૂટે બિલકુલ. એટલે આ ખૂબ ચિંતાનો વિષય એ પણ છે કે એ ડર બેસાડવા માટે બધા હળી મળીને થાય. એટલે ડર બેસાડવા માટે જે કાર્યવાહી થવી જોઈએ ફક્ત એની રાહ જોવાતી હોય છે. અને એટલા જ માટે આરસી સાહેબ મારે આપને સવાલ કરવો છે, કારણ કે અનિરુદ્ધભાઈએ ખૂબ એક ગંભીર વાત કરી છે, મૂળિયા મજબૂત કરવાની વાત કરી છે. એટલે એમાં મૂળિયા ઊંડા અને મૂળિયા મજબૂત કેવી રીતે કરવાના છે એ આપના પાસેથી જાણવું છે. જે હવે વાત એવી છે કે પોલીસની કડકાઈ અને પોલીસનું પેપર વર્ક વ્યાજખોરો વિરુદ્ધની આ ઝુંબેશમાં સૌથી મજબૂત પાસું છે. જરૂર સમાજને પણ શંકા છે અને કેટલાક અંશે આવું બનતું હોય છે કે તપાસ કરનાર અમલદારો મોટાભાગે પૈસાપાત્ર માણસો, આ વ્યાજખોરો એટલે પૈસાપાત્ર માણસોનો પક્ષ રાખી અને એ પ્રકારનું ચાર્જશીટ કરતા હોય છે, કાર્યવાહી કરતા હોય છે. નહીતર પોલીસ ધારશે ને સાહેબ જે દિવસે, અને સરકારનું પીઠબળ તો છે જ, સરકારને તો આ પ્રવૃત્તિ રોકવી જ છે, પણ રોકવાનું શસ્ત્ર છે પોલીસ. અને સમાજમાં પોતાની જાગૃતિ, એક તો બધા વક્તાઓએ કીધું, એનો મૂળ એક શબ્દ કહી દઉં કે જરૂરિયાત કરતા વધારે મોજ શોખ માટે જો પૈસા લેતા હોય તો તમે કાયમ માટે ફસાઈ ગયા છો. હવે પોલીસની ભૂમિકા બહુ સારી રીતે આ દૂષણને ડામી શકે છે, દબાવી શકે છે. જ્યારે પોલીસ જાહેરમાં આ લોકોને સરભરા કરે, એમના વિરુદ્ધનો કાયદાકીય જે પણ કરી શકતા હોય કરે, એમના વિરુદ્ધનું મજબૂત ચાર્જશીટ કરે, કોર્ટોને નમ્ર વિનંતી કે આવા લોકોને વર્ષો સુધી જેલમાં રાખો, આ સમાજમાં પાછા છૂટીને આવશે તો આ જ ધંધો કરશે, અને આ એક પ્રકારની એ લોકો હત્યાઓ જ કરે છે. એટલે મજબૂત ચાર્જશીટ, મજબૂત પેટ્રોલિંગ, મજબૂત લોકસંપર્ક
મજબૂત જનજાગૃતિ, આ બધું જ ભેગું થશે તો સરકારને જે પ્રકારની મનસા છે કે આ પ્રવૃત્તિને ડામી દેવી, કાયદાનો અમલ કરાવવો અને વ્યાજખોરોને પાઠ ભણાવો. સાહેબ, આ રાક્ષસો છે. રાક્ષસોને 2 ધોકા વધારે મારશો તો કઈ નહીં ફેર પડે. એ લોકો સામેનો માણસ મરી જાય, એની બેઇજ્જતી થાય, જે પ્રકારનું કૃત્ય કરતા હોય એ કરે જ છે અને એ હદ સુધી માણસને ત્રાસ કરે છે. ઘણી વખત તો સવારે 6 વાગે મકાનના દરવાજા આગળ આવીને બેસી જતા હોય છે, મા બેન સામે ગાળો બોલતા હોય છે, ખેંચાખેંચી કરતા હોય છે, મહિલા વર્ગની આબરૂ લેતા હોય છે. બધા જ અનિષ્ટ તત્વો આની અંદર હોય છે. એટલે પોલીસ અને પ્રજા બંને જો સંપીને કામ કરશે તો આની અંદર થોડો ઘણો આપણે કંટ્રોલ કરી શકીશું કાર્યવાહી અને બીજી તરફ જાગૃતતા એ પણ જરૂરી છે. સિદ્ધાર્થભાઈ, સવાલ મારે આપને કરવો છે કે આપે જેટલા પણ આ કિસ્સા સાંભળ્યા હશે, જેટલું પણ આપનું આંકલન હશે, આપને શું લાગે છે કેટલા ટકા આવા કિસ્સાઓ હશે કે જ્યાં ફાઇનાન્શિયલ લિટરસી નથી અને એના કારણે લોકો હવે આર્થિક ભીંસમાં મુકાઈ રહ્યા છે? અને જો એવું હોય છે તો પછી એ સમજ એક સામાન્ય વ્યક્તિ કેવી રીતે વિકસાવી શકે? એમાં પણ એવા લોકો કે જે નથી જ સમજી રહ્યા કે એમને આ આખી બાબતો મરણ સુધી પહોંચાડી શકે છે. સાક્ષરતાની વાત કરી, ફિનાન્શિયલ લિટરસી, તો આપણા દેશમાં સાક્ષરતાનો દર આજે 75% વધારે છે, પરંતુ નાણાકીય સાક્ષરતા જે ફિનાન્શિયલ લિટરસી છે ને એ 25%થી ઓછી છે. સાક્ષરતા ભણેલા છે પરંતુ ફિનાન્શિયલ લિટરસી એનાથી અડધી પણ નથી. એટલે આ એવા 20 ચક્રમાં જયારે લોન એપ્લિકેશન ફોર્મ હોય ને તો ઇન્સ્યોરન્સ જેવું હોય. એને 50 જાતની કલમો હોય કે તમે આ નહીં કરો તો આ થશે, આ નહીં કરો તો આ થશે, પરંતુ એ વાંચે કોણ? ફરી પાછું એ અંગ્રેજીમાં હોય. આપણે ત્યાં જે લોન લેનારો વર્ગ છે એ 2 પ્રકારનો વર્ગ છે. એક હાયર ક્લાસ છે કે જે લોકોની કંપની હોય, ધંધો વ્યવસાય હોય, અને ધંધા વ્યવસાયમાં એવું હોય છે કે એ લોકો ફડચામાં જાય ને તો બેંકરપ્સી જાહેર કરી શકે. એને કાયદાકીય પીઠબળ મળેલું હોય છે કે વ્યક્તિ નાદાર નથી થતો પરંતુ એની કંપની નાદાર થાય છે. એટલે એ કંપનીનું દેવાળું ફૂંકાઈ જાય તો એના વ્યક્તિને કશું થતું નથી. પરંતુ વાત આવે અહીંયા વ્યક્તિગત સામાન્ય વર્ગનો, મધ્યમ અને ગરીબ વર્ગનો માણસ, એની જોડે કંપની નથી હોતી પરંતુ એ નોકરિયાત વર્ગ હોય છે અથવા તો છૂટક મજૂરી કરતો હોય છે. અને એ જયારે બેંકમાં લોન લેવા જાય, સરકારની સ્કીમો ખૂબ જ સારી છે. કોરોના પછી જે પગલા લેવામાં આવ્યા તો રોટી કપડા મકાનની ચિંતા સરકારે કરી છે. એટલે જે મુખ્ય બેઝિક નેસેસિટી છે, તો આજે રાશન બધા 80 કરોડ લોકોને રાશન મળે છે એટલે ખાદ્ય ખોરાકનો પ્રશ્ન નથી. બીજી વસ્તુ એ આવે છે કે મેડિકલ, તો દવાખાનાનો પણ મોટો ખર્ચો હોય છે, તો ઘણીવાર એની પણ લોન લેવી પડતી હોય છે. પરંતુ મા કાર્ડ હોવાના લીધે 10 લાખ સુધીનો ખર્ચો એમાં કવર થઈ જાય છે, એટલે મેડિકલનો પણ પ્રશ્ન નથી. તો ઘરની વાત આવે તો આવાસ યોજનાઓ છે, એટલે ઘરનો પણ એક જ સમયે પ્રશ્ન નથી. તો હવે પ્રશ્ન આવ્યો ક્યાં? તો લાઈફસ્ટાઈલનો પ્રશ્ન આવ્યો કે મારે ગામડામાં એક ઘર છે, ખેતીવાડી છે, પરંતુ મારે શહેરમાં રહેવું છે, એટલે મારે 50 લાખનો ફ્લેટ લેવો છે. એની માટે લોન લેવાની, મારે પરિવાર સાથે જવું હોય એટલી માટે ગાડી લેવી પડે છે. બસમાં તો જઈ જ શકાય છે. એટલે આ બધા એક સમસ્યા છે. અને જે જેન્યુઇન લોકો છે કે ખરેખર આકસ્મિક જરૂરિયાત ઉભી થઈ અને બેંકોએ દરવાજા બંધ કર્યા ને એટલે આ પ્રાઇવેટ લોકો જોડે જવું પડે છે. ઓકે, મહેન્દ્ર સાહેબ, છેલ્લા આપને સવાલ મારે એ જ કરવો છે કે હવે જયારે આ બધી જ બાબતો સામે આવતી હોય, શોર્ટમાં એક જવાબ મારે આપનો એ જ જોઈએ છે કે હવે વ્યક્તિ આમાંથી શું શીખી શકે? અને સૌથી પહેલા તો જરૂર છે તો તમે બેંક પાસે જાઓ, એ સમજણ કેવી રીતે વિકસાવવાની છે? હવે સૌ પ્રથમ તો ભટ્ટ સાહેબની વાત બધી બરાબર છે. લોન માટેની પુષ્કળ વ્યવસ્થાઓ છે. બેંક બધા માટે લોન આપે છે. ખેડૂતોને, ઉદ્યોગપતિઓને, વેપારીને, વિદ્યાર્થીને, તમામ હેતુ માટે લોન મળે છે અને પુષ્કળ સગવડતા છે, એવું નથી. સવાલ અહીંયા ક્યાં છે? વિવેક બુદ્ધિ, કે મારા પરિવારને માટે હું લોન લઉં કે ન લઉં. બચત શક્તિ અને બચત વૃત્તિ આ બંને છે ને એ ખાડે ગઈ છે. દેવા આધારિત લોકો જીવન જીવે છે. એવા સંજોગોમાં જો પોતે એના ફેમિલીનું કે પોતાના ડિસિઝનનું એ જો ધ્યાન નહીં રાખે તો વિશ્વમાં હજારો પ્રકારના રેકેટ ચાલે છે. એમાંનું એક આ છે કે જે આર્થિક રીતે ફેમિલીને અને પોતાને તબાહ કરે છે.
તો આર્થિક રીતે જે શિસ્ત રાખવાની વાત છે એ નવી જનરેશને ચોક્કસપણે વિચારવાનું છે. બિલકુલ. એમાં એ ચૂકશે ને તો પરિણામો ખરાબ હોઈ શકે છે. બિલકુલ બિલકુલ. અને ટાચ માટે છેલ્લા રઘુવંશી સાહેબ, આપ શું માંગ કરશો કે જેથી સમાજમાં જેટલા પણ આવા લોકો છે કે જે હવે આવી ઘટનાઓનો ભોગ બની રહ્યા છે, એટલે છેલ્લા શું માંગ કરશો કે ખરેખર વ્યાજખોરીનું આ ચક્ર છે એને ડામવું જરૂરી છે? સરકારશ્રી દ્વારા સેમિનારોનું આયોજન કરવામાં આવતું હોય છે કે જેમાં આવા કોઈ જાહેર જનતાને કોઈ વ્યાજખોરોનો શિકાર થયા હોય, ઊંચા વ્યાજે પૈસા લીધા હોય, તેના સોના દાગીના કે મિલકત પચાવી પાડતા હોય, એના મોટા પાયે સેમિનારનું આયોજન કરવામાં આવતું હોય છે. તો સેમિનારનું આયોજન થયા બાદ આ પ્રકારના વ્યાજખોરોની સામે કાયદાકીય પગલા લેવામાં આવતા હોય છે કે કોઈ મોટા વ્યક્તિની પીઠબળના આધારે એને પછી છોડી મૂકવામાં આવતા હોય. જો એની વિરુદ્ધ જો ગુના નોંધવામાં આવતા હોય છે તો આવા વ્યાજખોરોની હિંમત દિવસે ને દિવસે જો વધે છે તે વધતી ન હોય. એટલે અમારી સમગ્ર સમાજ તરફથી એટલે તપાસ પણ એટલી સમગ્ર સમાજ તરફથી આગામી દિવસોમાં વ્યાજખોરો વિરુદ્ધ જે કઈ ઝુંબેશ ચલાવવાની છે એ સંપૂર્ણપણે અમે ચલાવીશું. ઓકે. બિલકુલ. એટલે અપેક્ષા સાથે કે આ જે પરિવારનો માળો વિખેરાયો છે અને આવા કેટલાય પરિવારો એવા હશે કે જે આ ચક્રમાં ફસાયેલા છે, એવા લોકો છે સામે આવે, ફરિયાદ કરે અને વ્યાજખોરો સામે કાર્યવાહી થઈ જાય એવી જ અપેક્ષા રાખીએ. મહેન્દ્ર સાહેબ, 10 સેકન્ડમાં આપના તરફથી જે પણ વાત કરવી હોય. મારી પાસે અત્યારે આ પ્રોગ્રામ ચાલુ છે ત્યારે એક મેસેજ આવ્યો છે, વાંચી બતાવું છું જેથી ખ્યાલ આવે. સરકાર એવી જાહેરાત કરે કે કોઈ પણ વ્યક્તિ વ્યાજ વટાવનો ધંધો કરે છે તો તેમણે સરકાર ઇન્કમટેક્સ વિભાગને તમામ કરારો, શરતોની સાચી વિગત જણાવવી એવું ફરજિયાત બનાવવું જોઈએ. જો ઇન્કમટેક્સ વિભાગને જાણ ન કરે તો લોન લેનારની કાયદેસર કોઈ જવાબદારી ન રહે અને કોઈ લખાણ કે દસ્તાવેજ કરાવેલ હોય અને લોન લેનાર સરકારને જણાવે કે ધમકીથી આ બધું કરવામાં આવેલ છે તો તે લોન આપનારની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. તો જ આ દૂષણ દૂર થાય એવું એક મિત્રએ લખ્યું છે. બિલકુલ. અપેક્ષા સાથે કે હવે જે કાર્યવાહીની રાહ છે એ કાર્યવાહી પણ થાય કે જેથી આવા પરિવારો જે વિષચક્રમાં ફસાયેલા છે એમનો જીવ ના જાય. આપ તમામ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, તમામનો ધન્યવાદ. અને આ સાથે મહામંથનમાં હાલ સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ એ ચર્ચા કરીશું કે હવે ખાનગી લોકરોમાં પૈસા કે પછી તમારો કિંમતી સામાન સુરક્ષિત નથી, તેના વિશે ચર્ચા કરીશું. રોકાઈશું એક બ્રેક માટે.